ખાતે ભારે ટ્રાફિક જામ સર્જાયો. હાજીપીર મેળાના અંતિમ દિવસે નખત્રાણા ખાતે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારે 9 થી બપોરે 12:30 સુધી હજારો વાહનોના દબાણને કારણે મુખ્ય માર્ગો સંપૂર્ણ રીતે ઠપ્પ બની ગયા હતા. શાળાના વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓ પણ આ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પીઆઈ AM પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટ્રાફિકને 3 લાઇનમાં વહેંચી વ્યવસ્થિત રીતે હળવો કરવામાં આવ્યો હતો. ટ્રાફિક જમાદાર નિકુંજદાન ગઢવી સહિતની ટીમે કડક મહેનત કરીને આશરે 1 વાગ્યે ટ્રાફિકને નિયંત્રણમાં લાવ્યો હતો. 40 ડિગ્રી ગરમી વચ્ચે પણ પોલીસ જવાનો સતત રોડ પર ઊભા રહી કામગીરી બજાવતા જોવા મળ્યા હતા, જેના પરિણામે 5 કલાક બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી. સ્થાનિક લોકોમાં બાયપાસના અભાવે દર વર્ષે આવી સમસ્યા ઊભી થતી હોવાની ચર્ચા છે. વહેલી તકે બાયપાસની કામગીરી પૂર્ણ થાય તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, મુરુ, નખત્રાણા.